મિત્રો, આપણને ભગવાને ઘણું બધું આપ્યું છે, બસ નથી આપી આપણી પાસે જે છે તેની કદર કરવાની ભાવના. હા, એક અભાવને કારણે આપણને આખી જિંદગી અછત અનુભવાય છે. કારણ કે જે મળ્યું છે તેનાથી સંતોષ નથી, જે મળ્યું છે તે ઓછું છે અને તેથી જ મળ્યું છે તેની કદર થતી નથી, ઉપરવાળાનો ઉપકાર મનાતો નથી. ભગવાને દરેકને એની ક્ષમતા કાબિલિયત પ્રમાણે આપ્યું છે, એની કિંમત કરતાં આપણને આવડતું નથી. મિત્રો, એક સરસ મજાનું ગામ, એક ગામની અંદર એક વીણા વાદક રહેતો હતો. તેની આખી જિંદગી વીણા વગાડી, પણ તેની પાછળની પેઢીને એ વીણા વગાડતા શીખવી ન શક્યો અને વીણાવાદકનું અચાનક અવસાન થઈ જાય છે. એ વીણા એક ખૂણામાં પડી રહેતી. ઘર ખૂબ જ નાનું હોવાથી તે વીણાને ઘરના સભ્યો અન્ય જગ્યાએ ફેંકી આવ્યા. થોડાક દિવસો પછી એક તંતુવાદ્યનો જાણકાર ત્યાં આવ્યો અને પેલી ફેંકી દીધેલી વીણા વગાડીને તેણે તમામ લોકોના દિલ જીતી લીધા અને તમામ લોકો અરે વાહ વાહ કરીને પૈસા આપવા લાગ્યા. અને જ્યારે જે લોકોની વીણા હતી તે બોલ્યા, આ વીણા તો અમારી છે, અડધા પૈસા અમને આપો. અને ત્યારે મિત્રો એ વ્યક્તિએ ખૂબ જ સરસ મજાનો જવાબ આપ્યો કે જ્યાં સુધી વીણા તમારી પાસે હતી ત્યાં સુધી તમને વીણાની કિંમત થઈ નહીં, અને હવે વીણાની સાચી કદર થઈ છે. હવે વીણા મારી છે અને પૈસા પણ મારા જ છે. એ ભગવાને આપણને સ્વચ્છ શરીર, સરસ દિમાગ, આ બધી વસ્તુ આપી છે, શીખવાનો મોકો આપ્યો છે. ત્યારે આપણે ધારીએ તે કરી શકીએ. અરે મિત્રો, જીવન બરોબર ન ચાલતું હોય તો આપણામાં ખામી શોધવાનો પ્રયત્ન કરવો. આપણને મળેલા અમૂલ્ય સમયનો સદુપયોગ ન કરીએ અને પછી અન્ય લોકોની સફળતા જોઈને ઈર્ષામાં આપણે બળીએ છીએ. મિત્રો, સુખી જીવનનો એક જ આધાર છે. સુખી જીવનનો માત્ર ને માત્ર એક જ આધાર છે, સમયનો સદુપયોગ કરો. જે મળ્યું છે તેની બધાય કિંમત કરો. મિત્રો, આપણને સાથે તુલના કરવાની આદત પડી ગઈ છે. તુલના કરવાથી આપણે અસંતુષ્ટ અને દુઃખી રહીએ છીએ. એટલે જ મિત્રો, જે મળ્યું છે તેની કદર કરો. એ જ સાચું જીવન છે, એ જ સાચું જીવન છે.